હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો અને કાયમ હેલ્ધી રહો એવી ભગવાનને હું પ્રાર્થના કરીશ. તો અત્યારે મસ્ત સવાર થઈ ગઈ છે અને 9:30 વાગવા આવ્યા છે. આજે તો મેં ચા બનાવી છે, તો ચા અને નાસ્તો. તો થોડીક ચા બનાવી છે આજે. નિહાળના પપ્પાએ લીધું છે દૂધ અને નાસ્તો અહીંયા કાઢ્યો છે, ખાખરો મમરા, અને આ જુવારના મમરા છે વઘાર્યા હતા મેં. આમાં છે ધાણી અને આ છે મકાઈનો ચેવડો. તો ચા નાસ્તો લઈ લીધો છે અને ચા નાસ્તો કરી લઈએ અને પછી રસોઈ બનાવીએ. કપડાં ધોવાના પણ બાકી છે, તો ચાલો આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, ચા નાસ્તો કરી લીધો, વાસણ ધોયા અને હવે રસોઈમાં બનાવું છું કોળાનું શાક અને મકાઈની પૂરી. તો ચલો કોળું સમારી લઉં અને પછી વઘારી લઈએ અને એની સાથે બનાવીશું મકાઈની પૂરી. તો ચલો હવે શાક બનાવી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, શાક બની ગયું છે કોળાનું. તો એકદમ ફાઇન બન્યું છે અને સરસ ચડી પણ જાય છે અને ફટાફટ બની જાય છે આ શાક. તો ચલો હવે ઢાંકી દઈએ. હા તો ફ્રેન્ડ્સ, શાક બની ગયું છે અને હવે બનાવું છું મકાઈની પૂરી. તો આ કોળાના શાક સાથે મકાઈની પૂરી બહુ જ મસ્ત લાગે છે. તો એક બનાવી છે અને હજુ બીજી 2 બનાવી છે. તો શાક તો થઈ ગયું છે, તો મકાઈની પૂરી બનાવી અને પછી જમી લઈએ. હા તો ગાઈઝ, રસોઈ બની ગઈ છે અને જમવાનું મેં લઈ લીધું છે. તો મકાઈની પૂરી અને કોળાનું શાક. તો એકદમ ફટાફટ આ શાક બની જાય છે, ચડી પણ સરસ જલ્દી જાય છે. તો શાક અને પૂરી લઈ લીધી છે મકાઈની. તો ચલો હવે જમી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું અને વાસણ ધોઈ અને મૂક્યા છે લૂછીને. તો અહીંયા મૂક્યા છે વાસણ અને અહીંયા જુઓ, મેં મની પ્લાન્ટ બોટલમાં નાખી છે એક વેલાની. તો જોઈએ હવે થાય છે કે નહીં. તો મેં કીધું કાચનું કંઈ પડ્યું હોય તો કાચમાં નાખું, પણ એવું કશું હતું નહીં મારી પાસે, એટલે મેં આ પ્લાસ્ટિકની બોટલ છે તો થોડી આમ અહીંથી વળી ગઈ છે. તો મેં કીધું આ બોટલ છે એમાં ભરું પાણી અને એમાં નાખી છે વેલ. તો અહીંયા મૂકી છે. તો જુઓ, તો ચલો હવે રસોડાનું કામ પૂરું થયું છે. તો હવે થોડી વાર એડિટિંગનું કામ કરું અને બીજું કંઈ આગળ કામ હોય વધારાનું તો એ પણ કરું. તો ચાલો ગાઈઝ આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, મારે રસોડાનું કામ પતે એટલે હું થોડી વાર સોફા પર બેસું અહીંયા અને એડિટિંગનું કામ કરું છું. તો અહીંયા બેસું હવે અને મારે જવું હતું માર્ટમાં. અહીંયા તો પ્રકાશ બહુ આવે છે એટલે ઝાંખું દેખાય છે. તો મારે જવું હતું માર્ટમાં. અહીંયા નજીકમાં જ માર્ટ છે. તો ત્યાંથી દાળ અને લાવું હતું, તુવેરની દાળ, અડદની દાળ અને મગની મોગર. તો દાળ લેવા જવું હતું કારણ કે દાળ થોડીક જ પડી છે હવે. તો મેં કીધું કિલો દાળ લઈ આવ. પણ આજે હવે જોઉં, જો સાંજે ટાઈમ મળશે તો જઉં છું પછી. તો ત્યાં ક્લિપ લઈશ તો તમને બતાવીશ. સિટીમાં જેમ ડીમાર્ટ ને એવા માર્ટ હોય છે એવો અહીંયા એક નાનો માર્ટ બનાવ્યો છે, ઉદિક માર્ટ. તો ત્યાં બધી જ વસ્તુ મળે છે અને હોલસેલના ભાવે જ મળે છે. તો બધી જ વસ્તુ એક જગ્યાએ મળી જાય છે એટલે ત્યાં કસ્ટમર પણ સારા હોય છે. તો આખો દિવસ ચાલુ જ હોય છે ત્યાં. તો મારે પણ દાળ લેવા જવું છે. તો જોઉં પછી ટાઈમ મળે તો જવું, નહીં તો પછી કાલે જઈશ. તો ચલો ગાઈઝ આગળ કરીએ કામ. હા તો ગાઈઝ, બપોરે મેં હેર ઓઇલ નાખ્યું હતું તો અત્યારે હેર વોશ કરી લીધા છે. તો
હમણાં જ હેર વોશ કર્યા છે એટલે થોડી વાર પછી ગૂંચ નીકાળું. કુકરમાં મૂક્યા છે મગ અને અહીંયા આટો બાંધે છે મેં ભાખરીનો. તો આટલો ભાખરીનો આટો બાંધ્યો છે અને અહીંયા મૂક્યા છે મગ. અને અત્યારે તો લાઇટ પણ જતી રહી છે તો લાઇટે બંધ છે. આટલા વાસણ સુકાઈ ગયા છે તો એ પણ ગોઠવવા છે. હા તો ફ્રેન્ડ્સ, હમણાં 2-3 વાર લાઇટ આવજા કરે છે તો હજુ આવી નથી લાઇટ. તો થોડીક વાર આવે છે અને જતી રહે છે તો એમ ચાલે છે. તો ચલો ગાઈઝ, હેરમાંથી ગૂંચ કાઢવી છે તો એ પણ કાઢી લઉં અને મગનું કુકર ઠંડુ પડે એટલે મગ વઘારીએ અને ભાખરી કરીએ ગરમ ગરમ. હા તો ફ્રેન્ડ્સ, કુકર ખોલ્યું છે હવે અને મગ થઈ ગયા છે સરસ બોઇલ. તો મેં છૂટા જ બાફ્યા હતા મગ, તો સરસ બોઇલ થઈ ગયા છે. તો ચલો હવે વઘાર કરી લઉં મગમાં. તો વઘારિયાથી જ અહીંયા વઘારિયું કાઢીને રાખ્યું છે તો વઘારિયાથી જ વઘાર કરી લઉં અને મગમાં વઘાર કરી લઈએ એ રીતે. હા તો ફ્રેન્ડ્સ, મગ મેં વઘાર લીધા છે વઘારિયાથી. કુકરમાં જ રહેવા દીધા છે અને વઘારિયાથી જ વઘાર નાખી દીધો છે. તો મગ થઈ ગયા છે. ગેસ બંધ કરી દઈએ અને ભાખરી કરીએ હવે. હા તો ફ્રેન્ડ્સ, ભાખરી થઈ ગઈ છે અને હવે આ છેલ્લી કરું છું નાની. તો આજે મેં શેકેલી ભાખરી કરી છે. આમ તો હું તેલવાળી કરું છું. આપણે જ્યારે શેકીએ ત્યારે તેલ લગાવું છું. આજે શેકીને ભાખરી કરી છે. તો આ ભાખરી પણ બહુ જ મસ્ત લાગે છે. આ રીતે પ્રેસ કરતા જઈ અને બહુ કડક પણ નહીં, એ રીતે બનાવું છું ભાખરી. આ તો બહુ જ મસ્ત લાગે છે. તો ચલો હવે ભાખરી થઈ જાય એટલે ડબ્બામાં ભરી લઈએ અને પછી જમી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું. મગ અને ભાખરી. તો ગરમ ગરમ ભાખરી બનાવી તો મગ સાથે બહુ જ મસ્ત લાગતી હતી. તો જમવાનું જમી લીધું, રસોડાનું કામ પૂરું કર્યું અને હવે હજુ ઉપર કપડાં સુકાય છે તો કપડાં લાવવા છે. તો કપડાનું કામ છે અને વાસણ સુકાઈ ગયા છે તો વાસણ પણ ગોઠવવાના બાકી છે. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.